શહેરના પાલ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ ઉપર આવેલી હોટલ સ્કાયના એક રૂમમાંથી ગત રાત્રે ટ્રાન્સજેન્ડરનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ટ્રાન્સજેન્ડરનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં જોઈ સ્ટાફ ચોંકી ગયો હતો। બનાવ અંગે જાણ કરવામાં આવતા પાલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી તપાસ શરૂ કરી હતી। પાલનપુર પાટિયા રહેતા સાહિર સુખદેવ પટેલનો મૃતદેહ ગત રાત્રે 10:30 વાગ્યાના અરસામાં ઉગત કેનાલ રોડ પર આવેલ હોટલ સ્કાયના રૂમ નંબર 407 માંથી મળી આવ્યો હતો। આ અંગે હોટલના મેનેજરને ખબર પડતા તેણે પોલીસને જાણ કરી હતી અને પાલ પોલીસે સ્થળ તપાસ શરૂ કરી હતી। હોટલ મેનેજર સહિત અન્ય લોકોના નિવેદન લેવાના શરૂ કરાયા છે, પણ હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ અલગ અલગ નિવેદનોના આધારે તપાસ કરી રહી છે। પોલીસે જણાવ્યું હતું કે મરનારે લિંગ પરિવર્તન કરાવ્યું હતું, ટ્રાન્સજેન્ડર બની ગયો હતો। એક યુવક સાથે તેની મિત્રતા પણ હતી, જોકે તેણે આ પગલું કેમ ભર્યું તે હાલમાં જાણી શકાયું નહીં। યુવક સાથે પ્રેમ સંબંધના લીધે અથવા કોઈ ટેન્શનમાં આવી તેણે આ પગલું ભર્યું હોય તેવી પણ શક્યતા લાગે છે। આગળની તપાસ ચાલી રહી છે। બપોરે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો। સાહિલ પટેલનો હોટલ સ્કાયના રૂમ નંબર 407 માંથી મૃતદેહ મળી આવ્યો હતો। તેને ગઈકાલે બપોરે 3 વાગે હોટલમાં રૂમ બુક કરાવ્યો, ત્યારબાદ રાત્રે રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો। જોકે હાલમાં તેના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। તેણે આ પગલું કેમ ભર્યું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે।